ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ. છોકરાઓ ગયા સ્કૂલે અને અમે કરશો હવે ચા નાસ્તો. તો આજે છે મારે ઉપવાસ. આજે મેં વ્રત કર્યું છે જીવંતિકામાંનું. બાળકોના લાંબા આયુષ્ય માટે આ વ્રત રહેવાનું હોય છે. તો કેવિન નાનો હતો ને, જ્યારથી 1 વર્ષનો હતો ને ત્યારથી રહું છું. દર શ્રાવણ મહિનામાં એક શુક્રવાર રહેવાનું હોય. તો આજે મારે ઉપવાસ છે. અને અમને રાડું પાડશે હોય ઉપવાસ રહીને. એટલે ગુડ મોર્નિંગ તો કયો. ગુડ મોર્નિંગ. તો સારું, ચાલો ચા નાસ્તો કરી લઈએ. મારે તો ખાલી ચા પીવાની છે. આમને ચા નાસ્તો કરાવી દઉં. તો ચાલો ચા પીવા. ચાલો ચા પીવા. નહીં, ચા ચાલુ કરી દીધી હો. નહીં, કરાવી જ દેવી. આ છે મારી ચા. આ છે આમની ઘીવાળી રોટલી. આ છે મારી ચા. દૂધ છે, દૂધ. આ છે મારી ચા. એમને ચા નથી પીતા અને છોકરાઓને નથી પીવા દીધી. એટલે અમારા ઘરમાં હું એક જ ચા પીવું છું. એટલે કેવિનને જેની એ ક્યારેય નથી પીધી. આમની કેમ ત્રણેય દૂધ પીતા હોય. મારા છોકરાને ચા ભાવતી જ નથી. પીવડાવી જ નથી તો ક્યાંથી ભાવે. પીવડાવો તો મારી સીમટીઓ પડે. ચાલો ચા પી લઉં. બાય. તો ઘરનું રેગ્યુલર બધું જ કામ પતી ગયું જે કાંઈ હોય. અને હવે કરવી છે મારે પૂજા સવારમાં જ કરવાની હોય. પણ સવારમાં છોકરાઓને સ્કૂલે જવાનું હતું, એના પપ્પાને ઓફિસે જવાનું હોય, તો મારે બધાનો ટાઈમ સાચવવો પડે. અને પછી ઉતાવળમાં કાંઈ મજા ન આવે. અને મેં તો બધાએ વયા જાય પછી હું નિરાતે આરામથી સરસ પૂજા કરું. આપણે ચોપડીમાં જે રીતે લખેલું હોય છે, વ્રતની ચોપડીમાં, એમાં જે રીતે આવે છે એ રીતે હું વ્રત કરું છું. તો બધા અલગ અલગ રીતે કંઈક નિયમો પ્રમાણે કરતા હોય. પણ હું તો વર્ષોથી જે રીતે કરું છું એ રીતે હું તમને બતાવું કે પૂજા હું કઈ રીતે કરું છું. તો પૂજા થઈ ગઈ અને હવે કરીશ રસોઈ. તો રસોઈમાં તો આજે 3ને જમવાનું છે. તો જોઉં છું શું બનાવું.
અને મારે તો ફરાળી નથી કરવું એવો વિચાર છે. જોઈશ હવે, એવો વિચાર તો છે પણ જોઉં છું કે કેટલું ભૂખ્યું રહેવાય છે, એના ઉપર આધાર રહેશે. તે ખાલી દૂધ પી લઈશ. સારું ચલો, આ ત્રણેય માટે તો કંઈક રસોઈ કરી લઉં. જો બે ત્રણેયને ભાવતું હોય ને એવું બનાવીશ. વિચાર તો છે કે બટેટાનું શાક બનાવું, કેમ કે બટેટાનું શાક ત્રણેયને ભાવે છે, ખાસ એ ત્રણેય. સારું ચાલો, બનાવી લો ફટાફટ. તો અત્યારે હવે મારી માટે બનાવું છું સામાની ખીર. મારી એક માટે નહીં, બધાય ખાશે થોડી થોડી. તો આ મેં 100 ગ્રામ સામો લીધો છે. આટલાની તો બસ બહુ થઈ છે. તો આને હું સરસ ધોઈ 2-3 પાણીથી, અને આપણે ખીચડી કેમ બાફીએ ભાત, એ રીતે બાફી લઈશ. અને આગળ જે કાંઈ પ્રોસેસ થતી હોય હું તમને બતાવું. અહીંયા સામો બાફવા માટે મૂકી દીધો છે, અને અહીંયા એક સાઈડ દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે. એટલે ગરમ દૂધ નાખીએ તો ઝડપથી બની જાય. તો સામો જો સરસ બફાઈ ગયો છે. ખાલી 2 થી 3 જ મિનિટ થઈ છે અને સરસ બફાઈ ગયો. તો હવે આમાં આપણે ગરમ દૂધ નાખી દઈશું. દૂધ તમારે વધુ ઓછું જેટલું નાખવું એટલું નખાય. આપણે થોડું થોડું નાખતા જઈશું, જરૂર પડશે એટલું નાખશું. અત્યારે તો અડધું નાખ્યું છે. 1 લીટર દૂધ હતું, એમાંથી આપણે અડધું નાખ્યું. મિક્સ કરી લે એટલે ખબર પડે. અને હજી આને આપણે 5-10 મિનિટ સુધી ઉકાળવાનું છે, એટલે સરસ થઈ જાય એકદમ. તો હજી થોડુંક દૂધ નાખી દઈશ, કારણ કે બધાને ભાવશે આ સામાની ખીર, બધાએ થોડી થોડી ખાશે. બસ આટલું બહુ થઈ ગયું. તો મિક્સ થઈ ગયું સરસ. હવે ખાંડ નાખી દઈએ. તો અમે 6 થી 7 ચમચી ખાંડ લીધી છે. અમારા ઘરમાં થોડુંક ગળપણ વધારે પસંદ કરે છે, એટલે મેં વધારે લીધી છે. તમને ખાંડ જેટલી ફાવતી એટલી નખાય, વધુ ઓછી. હલાવતા રહીશું ખાંડ ઓગળે ત્યાં સુધી. અને આ મેં 3 થી 4 ઇલાયચીને આ રીતે ખાંડી લીધી છે. હવે એ નાખી દઈશું. ઇલાયચીથી આનો સ્વાદ બહુ સરસ આવે. જાયફળ નાખવું ને તો જાયફળ એ નખાય, બહુ મજા આવે. બસ હવે 5-1 મિનિટ સુધી આપણે ઉકાળી લઈ ધીમા તાપે, એટલે સરસ ઘાટી થઈ જશે. અને પછી ઉપરથી તમારે જે કોઈ ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય એ નાખી શકાય. પણ આજે મારે તો ઉપવાસ છે એટલે કંઈ નાખીશ નહીં ડ્રાય ફ્રૂટ્સ કોઈ પણ જાતનું. તો સામાની ખીર બનીને તૈયાર છે. બસ આટલી ઘાટી રાખી છે. થોડીક પાતળી હોય ને તો મજા આવે, બહુ ઘાટી ના મજા આવે, એટલે આ મીડિયમ રાખી છે. તો હવે ગેસ ઓફ કરી દીધો છે, અને હવે આમાં ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય એ નાખી દેવાય. બધી રસોઈ થઈ ગઈ. આ લોકો માટે બટેટાનું શાક કર્યું. પછી કેવિનને બટેટાનું શાક હોય તો ખીચડી જોઈએ, એટલે થોડીક ખીચડી બનાવી અને રોટલી કરી થોડીક. અને પછી પાછું એમ થયું કે લાવ મારી માટે થોડુંક કંઈક કરી જ નાખું ફરાળ માટે, ને તો ફરાળ નહોતું કરવું. પણ પછી પાછું સામાની ખીર બનાવી, અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરી છે. હું તો આ રીતે બનાવું છું, તમે કઈ રીતે બનાવો છો એ કહેજો કમેન્ટમાં. તો સારું ચાલો, હવે રાહ જોઈને બેઠી છું કે બધા આવે એટલે જમવા બેસાડી દઉં. હજી તો વાર છે 10-15 મિનિટની, પણ બધું તૈયાર કરીને આપણે મુકાઈ ગયું હોય કે આવે એટલે તરત જમવા જ બેસવાનું. સારું ચાલો, આવે એટલે જમવા બેસી જઈએ. તો આ બધા આવી ગયા છે જમવા. હાલો જમવા. જા બટેટાનું શાક, દેશી ડુંગળી બટેટાનું. આ કેવિન ભાઈનું છે ને ફેવરિટ છે, એટલે મેં તો એ જ બનાવી નાખું. અને એની યારે એને જોશે ખીચડી. રોટલી બનાવી છે. પછી સવારે નાસ્તામાં વઘારેલા ભાત આપ્યા હતા એ છે. આ પુડલા ખાય છે ભાઈ. અને અહીંયા છે મારી ફરાળી ખીર સામાની. અને આ સાથે ખાશે તીખી મસ્ત મરચી. હાલો એમની ફેવરેટ છે હોય. અને છાશ છે. સારું ચાલો, જમવાનું આપી દઉં બધાને.
આવી જાવ બધા જમવા. નિશાને તો જમવાનું નથી. ના હું ખીર ખાઈશ ને એ મારે. આજે જોશે ખાલી. હા એ તો એવું તો થાય. ઈ છે ને જેમાં બરાબર ફરાળ કરશે. ના રે ના એ ભાવે જ નહીં એવું ગળું, પણ શું કરું, કંઈક તો ખાવું. ભૂખ લાગી હોય ને તો જાય. કાંઈ નો છે. જો નીચે આવી ગયો હોય ને. પેલા એટલું જે ખાઈ જાય તો બીજું દઉં. ભાઈ તો લ્યો આ ફરાળ કરી લીધું, આને તો સામાની ખીર ખાઈ ગયો એ. હજી ખાઈને આમ છે આ બાજુ અંધારું. બિલ્લો જીવંતિકાનું વ્રત રહ્યો છે તો એ સામાની ખીરનું ફરાળ કરે છે. અને આમ છે જો આમ એવો વરસાદ અંધાર્યો છે ને કે જોરદાર વરસાદ આવશે હમણાં. તો બિલ્લાને સામાની ફરાળ કરાવવા માટે નિશા ઊભી છે. ફરાળ કરાવી દો ને એને જો મજા આવી ગઈ, ખાઈ ગયો. એને તો મોજ આવી ગઈ જો. મીઠું મીઠું હોય ને દૂધ હોય ને એટલે એને મજા આવી જાય. કા ખાઈ જા એટલે બીજું આપું. મજા આવી. હા જો આજે ગલકું કેવું મોટું થઈ ગયું, મસ્ત જો મસ્ત થઈ ગયું. અને અહીંયા નાનું એવું હતું ને એ મોટું થઈ ગયું. ફૂલ તો જો બપોર થઈ ત્યાં કરવાઈ ગયા, સાંજ પડે ખરી જાય. જો ઉપર કેટલા આવ્યા હતા. બાય, જાઓ જલ્દી જાઓ, વરસાદ આવવાની તૈયારી છે. તો સાંજ થઈ ગઈ છે અને બપોરે થોડોક વરસાદ આવી ગયો આજે. કાલે બિલકુલ નહોતો પણ આજ બપોરે થોડોક વરસાદ આવ્યો અને અત્યારે જોરદાર અંધારેલું છે. આવે તો સારું, કેમ કે કાલની એટલી બધી ગરમી છે કે રહેવાતું નથી ક્યાંય. તો અત્યારે હવે સાંજની પૂજાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે પ્રસાદી બનાવવાની હોય. તો હું તો પ્રસાદીમાં લાપસી બનાવું છું ખાંડની. આમાં ગોળનો ઉપયોગ ન કરવાનો હોય, ખાંડનો ઉપયોગ કરીશું. અને અહીંયા અમારા રાજકોટ બાજુ બધાએ રવાનો શીરો કરતા હોય, પણ મારા પિયર બાજુ સુરેન્દ્રનગર બાજુ ઘઉંની ઓલા ભડકાની લાપસી કરે. એટલે મેં તો મારી મમ્મી પહેલેથી એ રીતે કરતા, લાપસી કરતા, એટલે મેં એ રીતની પછી હવે રાખ્યું છે કે હું લાપસી જ બનાવું છું. સારું ચાલો તો હવે પ્રસાદી બનાવી લઉં. તો અહીંયા લાપસી થઈ જવાની તૈયારીમાં છે. આમ તો થઈ તો ગઈ જ છે, બસ થઈ જ ગઈ છે. લાપસી થઈ ગઈ છે અને બીજી બાજુ ધૂપ કરવા માટે તૈયારી કરી લીધી છે. અહીંયા ધૂપ માટેની તૈયારી થાય છે. તો વાર્તા કરવી, પૂજા કરવી, ત્યાં સુધીમાં તૈયાર થઈ જાય. તો અહીંયા દીવાબત્તી થઈ ગયા છે. અહીંયા દીવાબત્તી થઈ ગયા અને આ શ્રીફળની ચાટ પણ કાઢી લીધી છે. શ્રીફળ એ વધેરવાનું છે અને લાપસીનો પ્રસાદ. આપણે કરવાની છે જીવંતિકા માતાની વાર્તા, કે એની શું વાર્તા હોય છે એ કરવાની છે. અને જેની બેન છે ને એ સ્પેશિયલ વાર્તા સાંભળવા માટે બેઠા છે. એની વાર્તા બહુ જ ગમે છે, એટલે હું વાર્તા વાંચીશ અને જેની બેન સાંભળશે તો તમે સાંભળજો. હું આજે આખી વાર્તા સંભળાવીશ કે આની શું સ્ટોરી હોય છે, કે શું કામ આ વ્રત કરવામાં આવે છે. તો સાંભળજો બધાય. અને માં જીવંતિકામાંને પગે લાગો બધાય. બાળકોના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવાની હોય છે. પ્રાચીન કાળની આ વાત છે. સુશીલકુમાર નામે એક રાજા હતો. તેની સુલક્ષણા નામે એક પત્ની હતી. રાજા રાણી બંને ધર્મપરાયણ હતા, છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું. આથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા. એક દિવસ રાણીના મનમાં એક વિચાર આવ્યો અને તેણે દાયણને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું. લક્ષ્મીની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તરતનું જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યા પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે. આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવવા લાગ્યું. જ્યારે આ બાજુ બાળકની મા બ્રાહ્મણી બિચારી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી, પુત્ર વિયોગથી રડવા લાગી. ત્યાર પછી તેણે પતિની આજ્ઞા લઈ જીવંતિકા વ્રત કરવા માંડ્યું. આ વ્રતથી પ્રસન્ન થઈ મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારનું રક્ષણ કરવા માંડ્યું. સમય જતાં બાળક મોટો થયો
રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા. ત્યારબાદ યોગ્ય સમયે રાજકુમાર ગાદીએ બેઠો અને વ્યવસ્થિત રીતે રાજ્ય કરવા માંડ્યો. થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી પડ્યો. રસ્તામાં તે એક વાણિયાને ત્યાં રાત રોકાયો. એ દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે 6 દિવસ થયા હતા. ઘરમાં બધા ઊંઘી ગયા હતા. ત્યાં આ સાંભળી માતાજીએ કહ્યું, જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ કદાપી થઈ શકે નહીં, માટે તારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું પડશે. વિધાતાએ માની આજ્ઞા માનવી પડી. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જ દેખ્યો. આ પહેલાં તેની ત્યાં જન્મેલા બાળકો 7મો દિવસ દેખતા ન હતા. આથી આ બાળકને જીવતો જોઈ તેણે રાજકુમારનો આ પ્રતાપ છે એમ માન્યું. રાજકુમારે વાણિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેણે ફરીથી પોતાના ઘેર આવવા માટે આગ્રહ કર્યો. રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી તરફ પહોંચ્યો. આ સાંભળી માતાજીએ કહ્યું, જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ કદાપી થઈ શકે નહીં, માટે તારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું પડશે. વિધાતાએ માની આજ્ઞા માનવી પડી. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જ દેખ્યો. આ પહેલાં તેની ત્યાં જન્મેલા બાળકો 7મો દિવસ દેખતા ન હતા. આથી આ બાળકને જીવતો જોઈ તેણે રાજકુમારનો આ પ્રતાપ છે એમ માન્યું. રાજકુમારે વાણિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેણે ફરીથી પોતાના ઘેર આવવા માટે આગ્રહ કર્યો. રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી તરફ પહોંચ્યો. ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો. ત્યાર પછી તે ઘણા વખતે પાછા ફરતા ફરી પાછો પેલા વાણિયાને ત્યાં આવી પહોંચ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થઈ 6 દિવસ થયા હતા. રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા. તેમને મા જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું. લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું, મા, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? મા જવાબ આપે તે પહેલાં રાજકુમારની આંખ ખુલી ગઈ. તે ધ્યાનથી આ માના શબ્દો સાંભળવા લાગ્યો. માતાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી. આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે. રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો અને પોતાની મા વિશે તપાસ કરવાનો નિશ્ચય કરી લીધો. બીજે દિવસે વાણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈ રાણીને પૂછી બેઠો, મા, તું કયું વ્રત કરે છે? માએ કહ્યું, હું તો કોઈ વ્રત નથી કરતી. આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગી મા નથી. આથી તેણે પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમણ આપ્યું. દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી. બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજુ કોઈ જમવામાં બાકી રહી જાય છે? ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી. તેણે આજે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે. આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો. તેણે તરત બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા. તે પહેરીને પેલી સ્ત્રી આવી. રાજકુમાર અને બ્રાહ્મણી સામ સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ દ્રશ્ય જોઈ બધા એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમારની માં છે. ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું. તેના જવાબમાં રાણીએ રડતા રડતા સઘળી વાત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું ને રાજ કર્યું. જય માજી. અને આ વ્રત કઈ રીતે થાય, શું કરવાનું હોય છે, તો એની વિધિ પણ હું તમને કહી દઉં. બહુ આમાં લાંબી નથી એટલે હું તમને જણાવી જ દઉં. તો સાંભળજો ધ્યાનથી કે આ વ્રતની શું વિધિ હોય છે. મા જીવંતિકાના વ્રતની વિધિ. આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. કદાચ જો પહેલા શુક્રવારથી સંજોગો વસાત ન બની શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈને માની છબી આગળ 5 દિવેટનો દીવો પ્રગટાવો. ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી. મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ એ દિવસે પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો. બને ત્યાં સુધી લાલ રંગના વસ્ત્રો પહેરવા.
વળી પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં. કથા સાંભળ્યા પછી માની 5 દીવટોના દીવાથી આરતી કરવી. ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો. પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી. એકટાણું કરવું. એ દિવસે જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માનું રટણ કર્યા કરવું. મા જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે, તેમને લાંબુ આયુષ્ય બક્ષે છે. તો આ વ્રતની વિધિ હતી. સારું, ચાલો આપણે હવે પ્રસાદી કરી લઈએ. વાર્તા થઈ ગઈ, દીવાબત્તી થઈ ગયા, અને હવે આપણે શ્રીફળ ચડાવી દઈએ અને લાપસીનો ધૂપ દઈ દઈએ. આ ગુગળનો ધૂપ છે, આપણે થોડો ગુગળનો ધૂપ કરવી. અને આ છે હવન માટેનો જ છે, એ આપણે નાખ્યું છે એટલે ઘરમાં સરસ મસ્ત વાતાવરણ થાય. શ્રીફળ વધેરી લીધું છે તો એનો ધૂપ દઈ દઈ. અને આ આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે. જો બહુ મસ્ત બની છે આજે, સરસ છૂટી. તો એનો ધૂપ દઈ દઈએ આપણે. તો ચાલો બધા પ્રસાદી લેવા મા જીવંતિકાની.